पार्वती जी ना पाड़ी, वहां पुरुषों का आना मना है। भगवान के मना शू होय, हूँ स्त्री बनी जाऊं, हालो पण आववानुं तो खरुं। एवो आ रास। आहा, घणा लांबा समय मळेलो पति प्रियाना मुख पर कोमल करकमल थी केसरनो लेप करी सुख आपे। एम चंद्रदेवे पूर्व दिशाना मुख ने पोताना शीतल किरणों रूपी करकमल थी उदयकाळना कंकु केसर वडे लाल बनावता उदय थईने न मात्र पूर्व दिशानो बल्कि संसारना समस्त चर अचर प्राणियों संताप जे दिवसना समये शरदकाळना प्रखर सूर्य किरणों ने लीधे वधी गयो हतो एने दूर करी दीधो छे। कृष्ण कन्हैया लाल की जय। निशम्य गीतम तदनंग वर्धनम। भगवान ते वंशी वादन હવે તમને કહું, ભગવાન એ જે વાંસળી એ વખતે જે વગાડી રહ્યા છે ને, આહા, એમાંથી જે સૂર નીકળે છે ને, જો અહીંયા કીધું છે, ઓહો અદ્ભુત અદ્ભુત। જો તમે સમજી શકો તો સાંભળજો આને પ્રેમથી। जगौ कलम वाम दशाम मनोहरम तत्कोमल गोभिरंजितम। वांसळीना सूर भगवाने रेलाव्या छे अने सूर में कयो शब्द निकळ्यो छे? अहींया कहे छे, सांभळजो। आहा, भगवान ની વાંસળીમાંથી નીકળતો સૂર આમ તો મનને હરી લેનારો છે, પણ એમાંથી કયો શબ્દ નીકળ્યો છે એ કહું છું। ઓમ ક્લીમ 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 ક્લીમકાર નીકળ્યો છે। અને ક્લીમ બીજ છે ને એ કામનો નાશ કરવા વાળો છે। અને ક્લીમ સરસ્વતીની ઉપાસનાનો મૂળ બીજ છે। મહાસરસ્વતીની ઉપાસના કરવી હોય, વિદ્યાની જેને જરૂર હોય, એને ક્લીમ નમઃ ક્લીમ નમઃ। તો આ વાંસળીના સૂરમાંથી ક્લીમ નીકળે છે। વ્રજ સુંદરીઓના મનનું હરણ કરવા વાળો કામ બીજ ક્લીમનો મધુર વેણુનાદ છેડ્યો છે। અને જ્યાં એ વાંસળીના સૂરો બંસીવાદન ભગવાનનું એ ગોપીઓના પ્રત્યે હતું, એ ગોપીઓના કાન સુધી પહોંચ્યું છે। સફાળી પથારીમાંથી બેઠી થઈ છે ગોપીઓ। શરીરનું ભાન નથી, કારણ કે અડધી ઊંઘમાં અડધી જાગતી અને વળી પાછી વેરણ વાંસળીના સૂર એટલે તન અને મનનું ભાન ભૂલાયું છે। આજ સફાળી બેઠી થયેલી આ ગોપીઓએ આંખના કાજળ કાને ઘસ્યા છે, ગાલે ઘસ્યા છે। ટૂંકમાં આડો અવળો આપણે તો સહેજ મેકઅપ ફેર થયો હોય ને તો ફરીથી કરાવડાવે મોઢું ધોઈ। પણ ભગવાને આપણને જેવા બનાવ્યા છે ને એવા ભગવાન સામો પ્રગટ થઈ જવાનો, પછી વળી પાછું બધું એ સંભાળી લેશે। પણ ચહેરા ઉપર બીજો ચહેરો ચડાવીને જશો, એ ન ઓળખી શકે એવું તો બને।